કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાપા સીતારામ, ગુરુદેવ દત્ત, બધાને નવો દિવસ ને નવા બ્લોકની શરૂઆત સાથે જય દ્વારકાધીશ. જો સવારની શરૂઆત થઈ ગઈ છે મારે. આજે મસ્ત રવિવારનો દિવસ છે અને જો બધી રસોઈ પાણીની તૈયારી બી થઈ ગઈ. અને હવે મારા સાસુની તબિયત નથી સારી એટલે થોડું ફ્રૂટ ને બધું કટિંગ કરીને દેવાનું છે. એક બાજુ એ દઈ દઈએ, એક બાજુ રસોઈની તૈયારી કરીએ, એક બાજુ સીવવાનું કામ કરવાનું છે. જો મારી સવારની શરૂઆત આવી રીતના લેફ્ટ રાઈટથી ચાલુ થાય છે. તમારે બધાને થાય છે કે નહીં એ ચોક્કસ મને કોમેન્ટમાં જણાવજો. અને જો આજે એક જણનો બ્લાઉઝ મસ્ત બનાવી દીધો અને સાડી ફોલ કરવા પણ બેસવું છે. હવે એક બાજુ જો દાળનું કુકર મૂકી દીધું, એક બાજુ ભાતનું કુકર બી હવે મૂકવાની તૈયારી કરું છું. પણ થોડું ફ્રૂટ ને થોડું શાકભાજી બી સમારી લઉં અને મારા સાસુને દવાની જોડે ફ્રૂટને દેવાનું છે એ બધું દઈ દઉં. પછી આગળ હું મારી રસોઈનું ચાલુ કરું વધારાનું. એટલે આવું બધું ચાલે છે. અને જો તમારે વધારે આજનો દિવસ કેવો રહ્યો છે? મારે જો ભગવાન ભજી લીધા, માતાજી ભજી લીધા, સવારમાં દીવો અગરબત્તી મસ્ત થઈ ગયું, ઊંઘા પૂજી ગયા, બધું પૂજાઈ ગયું. અને જો હવે હું રસોડામાં એન્ટર થઈ ગઈ છું. કંઈ નહીં, ચલો ફરી મળીએ. જો બધા ફ્રૂટ સમારવાના છે. મેં કીવી લીધી છે, કીવી ફટાફટ સમારી નાખીએ. પછી જોઈએ પછી ડ્રેગન પણ સમારવાનું છે અને પછી કંઈક શાકની શરૂઆત કરશું. એ બધું ચાલુ રહેશે. અને જો આવું બધું કામ મારે આખો દિવસ ચાલતો હોય. મહેમાન આવી જાય ખબર પૂછવા, એટલે એ પણ ચાલતું હોય. એમને થાઇરોઇડ આવ્યું છે અને થાઇરોઇડ બી છે અને બીપી હાઈ થઈ ગયું હતું. બીપી પણ હાઈ થઈ ગયું હતું અને કમજોરી આવી ગઈ શરીરમાં. હાથ ક્રેક થયો છે ને એના હિસાબે આવું બધું ચાલે છે. ચલો ફ્રૂટ્સ કટ થઈ ગયા છે. હવે અમે આપી દઈએ અને આપણે આપણું કામ ચાલુ કરી દઈએ. ફ્રૂટ્સ કટ થઈ ગયા. કેમ છો? જે સવારે મળ્યા હતા પછી અત્યારે મળવાનો ટાઈમ મળે છે આપણને. જો અંદરના મશીન પર સાડીઓ ફોલ કરવા બેસી ગઈ છું અને કામનો પાર નથી. રસોઈનો ટાઈમ બી થઈ ગયો. હવે જે સાડી લઈને બેઠી છું ને એને હાથેથી ફોલ મૂકવો પડશે એવું લાગી રહ્યું છે. હવે જે બીજી સાડી લઈને બેઠી છે ને એને તો કરી નાખું, કારણ કે જે સાડીને ફોલ મૂકવાનો છે ને એને આખી સાડીમાં કિનારી કિનારે સ્ટોન પકડાયા છે. એટલે આપણે મેળ ખાય નહીં મશીન ઉપર. અને બીજું એ કે જે કોટનની સાડી છે ને એને મશીન પર મૂકવાનું છે. કંઈ એ ફટાફટ મૂકી દઈએ છીએ. હવે સાંજે શું રસોઈ બનાવવાનું ને એ વિચારવાનું છે, કારણ કે સવારે તો બનાવ્યું હતું. સવારે અમારે મસ્ત કોટનની સાડીઓ મળે છે. ખાલી એની કિંમત છે 700 રૂપિયા અને મસ્ત પટ્ટો બી. અને હું પણ એ જ સાડીઓ બધી પહેરું છું, એટલે ઉનાળામાં કોટનની સાડીઓ પહેરીએ છીએ, મજા આવી જાય છે. એટલે એના વગર મજા ના આવે. શું કર
પછી એક કામ ચાલુ છે. કાલે બ્લાઉઝ બી નાખ્યો. બધાનું કામના પૈસા લખવાના છે ઓલરેડી. કામ પાર નથી ઘરમાં. સાડીઓ મસ્ત કોટનની લાવી છું. બધી જ મારા જેઠાણી છે, એમના મમ્મી સુરત રહે છે, ત્યાંથી આ વખતે હું મોકલાય છે. દર વખતે હું લઉં છું. એમના બાજુવાળા વેચવા લાવે અને ફોટા મોકલે એટલે હું ગમાડ લઉં છું. અને અમારે એવું છે કુટુંબ બહુ મોટું છે, ગમે તેટલી લાવે બધી જતી રહેશે. કારણ કે એમાં કુટુંબમાં અમે 3-4 સાડીઓના શોખીન બહુ છે. એટલે 8-10 કોટનની લાવે, 8-10 આ લાવે, અલગ અલગ લાવે. ઉનાળો એટલે કોટનની સાડીઓ જ પહેરવાની હોય, એના વગર મજા આવે નહીં આપણને. એટલે જો આવું બધું ચાલી ગયું છે. કંઈ નહીં, જો ફટાફટ સાડી ફોલ કરી દઉં. આજે તો કપડાં બહુ રહી ગયા છે સવારમાં, કારણ કે લેટ થયા. ભગવાનને ભજવાના હતા, એમાં એકલા થઈ રહી ગયા. કંઈ નહીં, ચલો થોડી વાર રહીને ફરી મળીએ. કેમ છો? જો સાંજની બધાને રસોઈની શરૂઆત થઈ પણ ગઈ હશે અને બધાએ જમી પણ લીધું હશે. મારે હજી હવે થઈ છે. એક બાજુ ખીચડી મૂકી, એક બાજુ ગવાર બટેકાનું શાક કર્યું અને ભાખરીનો રેટ બાંધું છું. કારણ કે આજે મારે સવારમાં થોડું ઘણું કામ રહી ગયું હતું, એટલે મારે અત્યારે કરવું પડ્યું એના હિસાબથી. એટલે બહુ જ લેટ થઈ ગયું છે. રસોઈ પાણીનું ભાખરી બનાવી છે, દૂધ લેવા જવાનું છે. એક પછી એક કામ ચાલુ છે. તમારે બધાને તો જમી કરીને પરવારી પણ ગયા છે, કારણ કે ઓલરેડી 9 વાગી ચૂક્યા છે. મારે હવે ભાખરીની શરૂઆત થાય છે. ભાખરી કરતાં 9 સવા 9 તો એક્ઝેક્ટ સાચા જ. પછી જમીશું એટલે 10નો કાંટો સાચો આવી જશે. તો આજે મારે બહુ જ રસોઈનું લેટ થઈ ગયું છે. એકલાતે કામ કરવાનું. મારા સાસુ આવ્યા છે, એમને હાથે ફ્રેક્ચર થયેલું છે. એના હિસાબે મહેમાન અવર જવર કરી એકલાતે કામ પહોંચીને હવે આવું બધું ચાલી રહ્યું છે. જો એક પછી એક આજે મેં 3 થી 4 બ્લાઉઝનું કટિંગ બી કરી નાખ્યું. બપોરે બેસીને કાલથી મશીન હાથમાં પકડવાનું છે, કારણ કે એક જણના આખા 8 બ્લાઉઝ આપવાના છે મારે. ગમે તેવું કરી આજે મને તારીખ તો બહુ યાદ નહીં હોય, મારે 17 થઈ ગઈ છે. હા, એટલે 1 તારીખ સુધી આપી દઉં તો શું એમને પણ વાંધો નહીં અને મને પણ વાંધો નહીં. એટલે જો આવું બધું ચાલી રહ્યું છે. લેફ્ટ રાઈટ કારણ કે હવે આપણે તહેવારો પણ આવી ગયા. આજથી જેઠ મહિનો બેસી ગયો છે. જેઠની પછી પાછળ અષાઢ ચાલુ થશે. એટલે આવું નવું ચાલતું રહેવાનું છે. એના હિસાબથી હવે આપણે કામની પણ શરૂઆત રાખવી પડશે. બધું જ મારે રીપેટી પલંગ કરવાનો સાફ છે, બધું જ બાકી સાફ છે. ઓલરેડી 16 બ્લાઉઝ સીવવાના છે. 16 બ્લાઉઝ સીધા વચ્ચે કોટનું રોપ કરી આવી જશે. એટલે હવે જોઉં છું પેટી પલંગ કેવી રીતના સાફ થાય છે કે નહીં થતો, કે પછી દિવાળી એવું થાય. આવું બધું ચાલવાનું છે. કંઈ નહીં, ચલો હું ફટાફટ પહેલાં ભાખરી બનાવી દઉં ને પછી તમારી જોડે વિડીયો શેર કરું. કેમ છો બધા? રાતના 12 વાગી ચૂક્યા છે. હવે અમે સુવાની તૈયારી કરીએ છીએ. જજ આખો દિવસ મારો આવો રહ્યો છે. બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ. બાપા સીતારામ ને ગુરુદેવ દત્ત. કાલે સવારે નવા બ્લોગને નવી શરૂઆત સાથે ફરી મળીશું. અને જો બીજું એ કે કાલે પણ મારે હર્ષિલને કોલેજ જવાનું છે, એટલે કાલે પણ મારે ફ્લાઇટ છે. આજે હમણાં સાંજના જ અર્જન્ટના 3 બ્લાઉઝ આવી ગયા છે. જે કટિંગ કર્યા એ તો પડ્યા જ હશે. જે અર્જન્ટ આવ્યા છે એ 3 પતાવીને મંગળવાર સાંજ સુધી દેવાના છે. જો આવું એક પછી એક કામ ચાલતું રહે છે. એટલે શું કરીએ, એકલા હાથે કર્યા વગર છૂટકો નથી. કંઈ નહીં, બધાને ગુરુદેવ દત્ત, બાપા સીતારામ અને જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ. કાલે સવારે નવા બ્લોગમાં નવી શરૂઆત સાથે ફરી મળશું. અને મારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. બાય.